નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે કોઈ ઘટક આગળ વિધેય એફને તો કોઈ ઘટક સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કે ન્યૂનતમ મૂલ્ય, તો એ ક્યારે મળે? તો આલેખ ઉપરથી આપણે જોઈ ગયા કે જ્યાં તો ટેકરી, નાની ટેકરી અથવા શૃંગ જેવી રચના ઉદ્ભવે, આલેખમાં નાની ટેકરી કે શૃંગની રચના મળે, એ બિંદુ સી આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને જ્યાં નાની ખીણ કે ગર્ત સ્વરૂપે રચના મળે ત્યાં તો એવા ઘટક સી આગળ વિધેય એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા કે કોઈપણ વિધેયનો આલેખ આપણને આ પ્રમાણે મળતો હોય. અહીંયા આપણે આલેખ જોઈએ કે તો કોઈ વિધેયનો આલેખ ઉદાહરણ તરીકે તો આ પ્રમાણે મળે. તો અહીંયા આપણે આલેખ જોઈએ આ પ્રમાણે કોઈ વિધેયનો આલેખ આપણને આપેલો. એથી બીમાં અથવા કોઈ પ્રદેશગણ અંતરાલ આઈમાં તો આ આલેખ આપણને આ પ્રમાણે મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુને એ કહીએ, આ બિંદુને બી કહીએ, આ બિંદુને સી કહીએ, તો સી, ડી અને ઈ, એફ અને જી આટલા બિંદુઓ આપણે દર્શાવેલા કે જે બિંદુ આગળ નાની ટેકરી અથવા નાની ખીણ કે ગર્ત કે શૃંગ, તો શૃંગ કે ગર્તની રચના થાય, એવા તમામ બિંદુઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. જ્યાં ટેકરી જેવી રચના થાય છે એટલે કે એ, સી, ઈ અને જી આગળ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, જ્યારે બી, ડી અને એફ આગળ તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. પણ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એવા તમામ બિંદુઓ આગળ આપણે જોઈ શકીએ છીએ કે જો તો એ બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો એ મળતો સ્પર્શક એ એક્સ અક્ષને સમાંતર કે સમક્ષિતિજ મળે. એ જ રીતે તો સી, ઈ અને જી આગળ પણ તો સમક્ષિતિજ સ્પર્શક મળે. અને એ જ રીતે બી, ડી અને એફ આગળ પણ તો સમક્ષિતિજ સ્પર્શક મળે. એનો અર્થ કે જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે એવા બિંદુઓ આગળ જો વક્રને સ્પર્શકનું અસ્તિત્વ હોય તો એ સ્પર્શક સમક્ષિતિજ સ્પર્શક થાય. અને એના આધારે તો હવે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એ માટે તો આપણે તો વિકલનની મદદથી તો કયા બિંદુઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે એનો અર્થ મેળવી શકીએ. જો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું હોય ત્યાં શૃંગની રચના થાય. તો આપણે તો ગયા પીરિયડમાં આપણે જોઈ ગયા હતા કે કોઈ ઘટક સી આગળ આવી શૃંગની રચના થતી હોય, કોઈ બિંદુ સી આગળ જેને આપણે સી એફસી બિંદુ કહીએ, તો આ તો સી માઇનસ એચ અને સી પ્લસ એચ, તો એચ ગ્રેટર ધેન 0 માટે તો એવો અંતરાલ આપણને મળે સી માઇનસ એચ અને સી પ્લસ એચ. તો આ અંતરાલમાં પ્રત્યેક ઘટક એક્સ આગળ મળતું મૂલ્ય એ એફસી કરતાં નાનું થાય. તો હવે આપણે જોઈએ કે સી માઇનસ એચથી સીમાં એફએક્સ લેસ ધેન એફસી, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેક બિંદુ આગળ તો વક્રને દોરેલો તો આ તો સી માઇનસ એચથી સીમાં એફએક્સ લેસ ધેન એફસી હોવાથી તથા આપણે કહી શકીએ કે ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચ સીમાં x1 લેસ ધેન x2 તો fx1 લેસ ધેન fx2 થાય છે. એનો અર્થ કે તો ઉપર ઇન્ટરવલ સી માઇનસ એચથી સીમાં તો આપેલું વિધેય એફ, આના આપણે
તો વાય ઇક્વલ ટુ એફએક્સ વિધેય કહીએ, વાય ઇક્વલ ટુ એફએક્સ વિધેય, તો આપણે જોઈ શકીએ છીએ કે આ અંતરાલમાં એફ વધતું વિધેય થાય. તો આ અંતરાલમાં એફ વધતું વિધેય, અને વધતું વિધેય છે માટે તો એફ ડેશ એક્સ જો એ અંતરાલમાં હોય એટલે કે સી માઇનસ એસથી સીમાં હોય તો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 થાય. એ જ રીતે તો આ અંતરાલમાં આપણે કહી શકીએ કે તો કોઈ પણ x1 અને x2 બિલોંગ્સ ટુ તો સી ટુ સી પ્લસ એચ, ઓપન ઇન્ટરવલ સી ટુ સી પ્લસ એચ, x1 લેસ ધેન x2 તો fx1 લેસ ધેન fx2 થાય છે. એટલે કે આ અંતરાલમાં આપણે જોઈ શકીએ છીએ કે વિધેય એફ ઘટતું વિધેય. તો અહીંયા આપણે કહી શકીએ કે એફ ઘટતું વિધેય, અને ઘટતું વિધેય છે માટે તો એફ ડેશ એક્સ તો લેસ ધેન 0 થાય. જ્યારે ઘટક સી આગળ વિધેયને તો દોરેલો સ્પર્શક, જો સી બિંદુએ સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શકનું તો સ્પર્શક રેખા સમક્ષિતિજ મળે, એટલે કે સી બિંદુ આગળ તો એફ ડેશ સી તો તથા સી બિંદુ માટે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય. અને માટે વિકલનની મદદથી આપણે તો કયા બિંદુ આગળ તો આ તો ટેકરીની રચના થશે અને કયા બિંદુ આગળ તો ખીણની રચના થશે, એટલે કે ગર્તની રચના થશે. શૃંગ કે ગર્તની રચના કયા બિંદુ આગળ થાય એનો અર્થ આપણે વિકલનની મદદથી મેળવી શકીએ છીએ કે જે બિંદુ આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એ બિંદુ આગળ તો વિધેયનું વિકલન 0 થાય. પણ તો એ ઘટકથી નાના ઘટકો એટલે કે સી માઇનસ એચથી સીમાં એફ ડેશ એક્સનું ચિહ્ન ધન થાય, અને જ્યારે તો સીથી સી પ્લસ એચમાં એફ ડેશ એક્સનું ચિહ્ન ઋણ થાય, ત્યારે ઘટક સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને એ જ રીતે જ્યાં તો આવી ગર્તની રચના થતી હોય તો એવા ઘટક સી આગળ તો એવો ઘટક સી આપણે લઈએ, અને અહીંયા તો સી માઇનસ એચ અને સી પ્લસ એચ લઈ અને આપણે જોઈ શકીએ છીએ કે તો અહીંયા પણ સી બિંદુ આગળ તો વક્રને દોરેલો સ્પર્શક તો સમક્ષિતિજ થાય, માટે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય. આ બિંદુને આપણે તો એ કે બી કે ડી કે જે પણ આપણે દર્શાવવું હોય સંકેત વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે તો આ અંતરાલમાં ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચથી સીમાં તો આપણે જોઈ શકીએ છીએ આલેખ ઉપર કોઈ પણ બિંદુથી જમણી તરફ ખસીએ તો નીચેની તરફ જવાય છે. માટે આપણે કહી શકીએ કે એફ એ ઘટતું વિધેય છે, અને એફ ઘટતું વિધેય છે તો એફ ડેશ એક્સ લેસ ધેન 0. જ્યારે તો આ અંતરાલમાં સીથી સી પ્લસ એચમાં તો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0, અને ઘટક સી આગળ તો એફ ડેશ સી તો ઇક્વલ ટુ 0, તો એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે પ્રથમ તો અંતરાલમાં સી માઇનસ એચથી સીમાં એફ ઘટતું વિધેય, અને સીથી સી પ્લસ એચમાં એફ વધતું વિધેય. અને માટે આપણે કહી શકીએ કે એવા બિંદુ સી આગળ તો સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે પ્રથમ વિધેયનું તો વિકલનનું ચિહ્ન ધનથી ઋણ થાય, એટલે કે એફ ડેશ એક્સનું ચિહ્ન પ્રથમ અંતરાલમાં ધન હોય તો એ ધનથી ઋણ થાય, ત્યારે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, અને ઋણથી ધન થાય ત્યારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે કે એફ ડેશ એક્સનું ચિહ્ન ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચથી સીમાં સીથી નાના ઘટકો માટે તો સીથી નાના ઘટકો માટે એનું ચિહ્ન ધનથી ઋણ થાય, ધનથી ઋણ થાય.
અને અહીંયા તો એફ ડેશ એક્સનું ચિહ્ન ઋણથી ધન થાય. તો આપણે કહી શકીએ કે આવા બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે તો ન્યૂનતમ મૂલ્ય મળી શકે. અને તો માટે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપતી તો આપણે વિકલિત કસોટી જોઈશું. એ પહેલાં પ્રમેય જોઈએ. પ્રમેય કે કોઈપણ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એટલે કે આ તો મળે કે કેમ, અને મળે તો ક્યારે મળે. તો વિકલનની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે વિધેયનું વિકલન તો એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય એવા ઘટક આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. પણ કોઈ ઘટક એવો મળે કે એના આગળ વિધેય એફ વિકલનીય ન હોય. તો વિકલનીય ન હોય એવા ઘટકો આગળ તો વિકલનની મદદથી તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે એ નક્કી કરી શકાય નહીં. અને ત્યારે આપણે તો વિધેય વિકલનીય ન હોય એવા બિંદુઓ પણ આપણે મેળવવા પડે. એ ઉપરાંત જે ઘટક આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે તો એવા બિંદુઓ કે એવી સંખ્યાઓ એને આપણે નિર્ણાયક સંખ્યાઓ કહીશું. તો એને આપણે નિર્ણાયક સંખ્યાઓ પણ કહી શકીએ. અને એ નિર્ણાયક સંખ્યાઓ આગળ વિધેય એફનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. તો હવે આપણે જોઈએ પ્રમેય. તો ધારો કે એફ એ આઈ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ એ બી. તો એ બી પર વ્યાખ્યાયિત વિધેય તથા સી બિલોંગ્સ ટુ આઈ. તો સી એ કોઈ આઈનો ઘટક છે. જો વિધેય એફને એક્સ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો આપણે કહી શકીએ કે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય અથવા એફ એ ઘટક સી આગળ વિકલનીય ન હોય. તો અથવા એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ વિકલનીય ન હોય. વિકલનીય ન હોય એવા ઘટકો આગળ ક્યારેક સ્થાનીય મહત્તમ મૂલ્ય કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી શકે. ઉદાહરણ તરીકે એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ. માનાંક એક્સનું મૂલ્ય એક્સ ઇક્વલ ટુ 0 આગળ તો એક્સ ઇક્વલ ટુ 0 આગળ તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, પણ 0 આગળ વિકલનીય નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે વિકલનીય ન હોય. અહીંયા આપણે તો જે ઉદાહરણ લીધું છે એ આલેખ તો આપણે દર્શાવેલું છે એમાં બધા વિકલનીય ઘટકો લીધા છે. પણ એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ વિધેય માટે આપણે જોઈએ કે એક્સ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય નથી, પણ 0 આગળ એનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને એને તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એ માટે તો વિકલનની મદદથી તો આપણે તો નક્કી કરી શકીએ કે જે ઘટક આગળ વિધેયનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું હોય અને એ ઘટક આગળ જો વિધેય એફ વિકલનીય હોય તો એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય. પણ વિકલનીય ન હોય ત્યારે તો એ વિકલનીય ન હોય એવું પણ બની શકે. એવા ઘટકો આગળ પણ વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. પણ આ પ્રમેયનું પ્રતિવિધાન સત્ય નથી. તો પરંતુ આ પ્રમેયનું પ્રતિવિધાન સત્ય નથી.
કારણ કે તો આપણે એવું ઉદાહરણ લઈ શકીએ fx ઇક્વલ ટુ એક્સનો ઘન. તો ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે ઉદાહરણ તરીકે fx ઇક્વલ ટુ એક્સનો ઘન લો. તો આપણે કહી શકીએ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 3 ઇન્ટુ એક્સનો વર્ગ અને માટે તથા તો એક્સ ઇક્વલ ટુ 0 માટે તો એક્સ ઇક્વલ ટુ 0 માટે એફ ડેશ 0 ઇક્વલ ટુ 3 ઇન્ટુ 0 અને ઇક્વલ ટુ 0 થાય. પણ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ તો વિધેય વિકલનીય અને વિકલન 0 તો ઘટક સી એટલે કે સી ઇક્વલ ટુ 0 આગળ વિધેયનું વિકલન 0 પણ તો એફ એક્સ ઇક્વલ ટુ એક્સના ઘન માટે 0 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં, પરંતુ એક્સ ઇક્વલ ટુ 0 આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. અહીંયા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે છે તેવું નથી. તો હવે આપણે જોઈએ કે તો એક અગત્યનું પરિણામ તો કોઈ પ્રદેશ કણ તો ડી એફ ઉપર વ્યાખ્યાયિત વિધેય એફ માટે તો વિધેય એફ માટે સી બિલોંગ્સ ટુ ડી એફ હોય. વિધેય એફના તો પ્રદેશ કણનો ઘટક હોય તથા જો એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય અથવા એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ વિકલનીય ન હોય. તો આપણે કહીશું સીને તો એવી સંખ્યાઓ સીને વિધેય એફની નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. જે આપણને નક્કી કરી આપે કે કયા ઘટક સી આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. તો જે એક તો વિકલન 0 થતા હોય એવા ઘટકો અને જે ઘટકો આગળ વિધેય એફ વિકલનીય ન હોય એવા ઘટકો અથવા એવી સંખ્યાઓ તો એને આપણે નિર્ણાયક સંખ્યાઓ કહીશું. એ ઉપરાંત આ ઉદાહરણ પરથી આપણે નોંધીશું કે જો એફ એ તથા જો એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત હોય તો કોઈ ઘટક સી આગળ વિધેય એફ સતત હોય અને એફ ડેશ સી ઇક્વલ ટુ 0 હોય તથા ઘટક સી આગળ તો વિધેયનું વિકલન 0 હોય તો આપણે કહી શકીએ તો કોઈક એચ ગ્રેટર દેન 0 માટે ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચ સી પ્લસ એચમાં વિધેય એફ વિકલનીય થાય. તો માટે વિધેય એફ એ ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચથી સી પ્લસ એચમાં વિકલનીય થાય. તો આ એક અગત્યનું પરિણામ છે. તો એ પરિણામ આપણે નોંધીશું. હવે આપણે જોઈએ કે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય
વિકલનની મદદથી તો કેવી રીતે સાંકળી તો મેળવી શકાય, અને વિકલનની મદદથી તો આવા ઘટકો માટે તો કયા ઘટક આગળ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે, કયા ઘટક આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે, તો એ આપણે નક્કી કરી શકીએ. અને તો વિકલનની મદદથી એ નક્કી કરી શકાતું હોવાથી એને આપણે તો અહીંયા તો વિકલિત કસોટીઓ તરીકે એને ઓળખીએ. તો પ્રથમ વિકલિત કસોટી આપણે જોઈએ. ધારો કે એફ એ કોઈ વિવૃત અંતરાલ i = ઓપન ઇન્ટરવલ એ બી પર વ્યાખ્યાયિત વિધેય C belongs to I એ એફની નિર્ણાયક સંખ્યા તથા C belongs to I એ એફની નિર્ણાયક સંખ્યા. એનો અર્થ કે f' C = 0 અથવા ઘટક C આગળ વિધેય f વિકલનીય નથી તથા f એ C આગળ તથા f એ C આગળ સતત છે. હમણાં આપણે જોઈ ગયા કે C આગળ સતત હોય તો ઓપન ઇન્ટરવલ C - h C + hમાં તો વિકલની થાય, તો C આગળ સતત છે. તો હવે આપણે વિકલિત કસોટીનો ઉપયોગ કરી શકીએ, કારણ કે આ અંતરાલમાં હવે તો એ વિકલનીય વિધેય છે. નંબર એક તો ફરી આપણે કહી શકીએ કે વિધેય એફનું કોઈ ઘટક C આગળ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યારે મળે, તો નિર્ણાયક સંખ્યા તો C એ નિર્ણાયક સંખ્યા છે, તો C આગળ વિધેયનું તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યારે મળે, તો એના માટે આપણે ગણતરી કરીશું. જો x = C આગળ f'(x)ના મૂલ્ય તો f'(x)નું મૂલ્ય ધનથી ઋણ થાય તો આપણે લખી શકીએ જો x = C આગળ f'(x)નું મૂલ્ય f'(x)ના મૂલ્ય ધનથી ઋણ થાય, તો ધનમાંથી ઋણ થાય, ધનથી ઋણ થાય અથવા ધનમાંથી ઋણ થાય એટલે કે કોઈ ધન સંખ્યા h માટે તો ઓપન ઇન્ટરવલ C - h C + h સબસેટ ઓફ I, ઓપન ઇન્ટરવલ C - h C + h સબસેટ ઓફ I થાય તથા તો ઓપન ઇન્ટરવલ C - h થી Cમાં f'(x) > 0 અને ઓપન ઇન્ટરવલ C to C + h ઓપન ઇન્ટરવલ C to C + h તો આ અંતરાલમાં f'(x) તો <0 થાય, તો એને આપણે મૂલ્ય ધનથી ઋણ થાય એટલે કે ધનમાંથી ઋણ થાય એવો અર્થ કહીશું. તો આપણે કહી શકીએ તો fને x = C આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. તથા fcને વિધેય fનું x આગળ તો x = C માટે મળતું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય.
તો એફસી એ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે નંબર 2 તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટે તો ફરી આ આલેખ જુઓ અને એના આધારે આપણે કહી શકીએ કે જો એક્સ ઇક્વલ ટુ સી આગળ એફ ડેશ એક્સના મૂલ્ય ઋણમાંથી ધન થાય એટલે કે ફરી આપણે કહી શકીએ કોઈ ધન સંખ્યા તો કોઈ ધન સંખ્યા એચ માટે ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચ સી પ્લસ એચ સબસેટ ઓફ આઈ તથા તો ઓપન ઇન્ટરવલ સી ટુ સી પ્લસ એચ માં એફ ડેશ એક્સ લેસ ધેન 0 અને ઓપન ઇન્ટરવલ સી ટુ સી પ્લસ એચમાં એફ ડેશ એક્સ તો ગ્રેટર ધેન 0 થાય તો આપણે કહી શકીએ તો એફને એક્સ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એમ કહેવાય. તથા એફસી એ મળતું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ઘટક સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તથા એફસી એ તો માગેલ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તેમ કહેવાય. એટલે કે ઘટક સી આગળ મળતું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એફસી છે એમ આપણે કહીશું. તો નંબર 3 જો એફ ડેશ એક્સ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન એટલે કે સી આગળ તેના મૂલ્યો ન બદલે ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન ન બદલે તો આપણે કહી શકીએ તો વિધેય એફને એક્સ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે એમ કહી શકાય. તથા આવી સંખ્યાઓ અથવા તો આવા બિંદુને નતિ બિંદુ કહેવાય. હવે આપણે તો ભૌમિતિક આકૃતિ દ્વારા આપણે જોઈએ કે આવા બિંદુઓ ભૌમિતિક રીતે તો કેવી રીતે મળે. તો એના માટે આપણે આલેખ જોઈએ. અહીંયા તો એક આલેખ દોરીશું. વાય અક્ષ આ એક્સ અક્ષ લઈએ તો એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી આલેખ આપણે દર્શાવીએ તો જુદા જુદા સ્વરૂપના બિંદુઓ આપણે દર્શાવીશું કે જેના આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એ ઉપરાંત એવા બિંદુઓ પણ દર્શાવીશું કે જેના આગળ સ્થાનીય
તો અહીંયા આકૃતિમાં આપણે 4 બિંદુઓ દર્શાવેલ છે. એક આ બિંદુ, એક આ બિંદુ અને એક આ બિંદુ લઈએ. આ 4 બિંદુઓ A, B, C અને D, A અને B વડે દર્શાવો અને C વડે દર્શાવીએ અને આને D વડે દર્શાવીએ. તો આપણે જોઈ શકીએ છીએ પ્રથમ તો એ બિંદુ આગળ તો બિંદુ C1 લઈએ તો x=C1 ને સંગત તો મળતું બિંદુ એના યામ C1 FC1 અને આપણે C2 બિંદુ કહીએ. આ બિંદુ એને આપણે C3 વડે દર્શાવીએ. અને ડી બિંદુ C4 બિંદુ લઈએ તો એના યામ C1 FC1 બીના યામ C2 FC2. હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ તો એ બિંદુ આગળ તો C1 - H અને C1 + H અંતરાલ આપણે દર્શાવીએ અને એ અંતરાલમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ભાગમાં C1 - H થી તો C1 - H થી C1માં વિધેય f એ વધતું વિધેય છે અને માટે f'(x) > 0 અને આ ભાગમાં f'(x) તો <0. એનો અર્થ કે પ્રથમ તો વિધેય fનું ચિહ્ન તો ધનથી ઋણ થાય માટે તો એ બિંદુએ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તો C1 એ તો આપણે કહી શકીએ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે એમ કહી શકાય. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય તો ઘટક બિંદુ C1 આગળ એટલે કે એ બિંદુ આગળ વિધેય fને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કારણ કે વિધેય fના વિકલનનું ચિહ્ન ધનથી ઋણ થાય. એ જ રીતે C2 બિંદુ તો બી બિંદુએ તો C2 FC2 આગળ તો ફરી આપણે તો અંતરાલ લઈએ અને અંતરાલમાં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ ભાગમાં તો f'(x) તો <0 કારણ કે ઘટતું વિધેય છે માટે તો આપણે કહી શકીએ કે f'(x) તો <0 અને બીજા ભાગમાં f'(x) > 0. તો પ્રથમ ભાગમાં ઋણ અને બીજા ભાગમાં ધન માટે તો C2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે આપણે જોઈ શકીએ C3 આગળ તો વિધેય f વિકલનીય નથી. અહીંયા f'(C1 = 0, f'(C2 = 0. તો આ બિંદુ આગળ માટે આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ આગળ f'(C1 = 0. અહીંયા f'(C2 = પણ 0 પણ f'(C3 વ્યાખ્યાયિત નથી. પણ એ બિંદુ આગળ વિધેય fને આપણે જોઈ શકીએ છીએ કે તો C3 + H અને C3 - H લઈએ તો ફરી તો વ્યાખ્યાની મદદથી આપણે કહી શકીએ કે તો પ્રથમ ભાગમાં તો એ ધન એટલે કે વધતું વિધેય છે એટલે કે એનું ચિહ્ન વિકલનનું ચિહ્ન ધન અને બીજા ભાગમાં વિકલનનું ચિહ્ન ઋણ. પણ C3 આગળ તો f'(C3નું અસ્તિત્વ નથી. પરંતુ તો f એ તો પરંતુ fને x = C3 માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે જે આપણે તો આકૃતિમાં જોઈ શકીએ છીએ. એ જ રીતે C4 તો C4 આગળ પણ વિધેય f વિકલનીય નથી તો f'(C4) તો f'(C4નું અસ્તિત્વ નથી.
પરંતુ એક્સ ઇક્વલ ટુ C4 માટે એફને તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો ડી બિંદુએ તો આપણે કહી શકીએ કે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. આમ વિધેય એફ માટે તો આ બધી નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. વિકલનીય ન હોય એવા બે તો બિંદુઓ આપણે લીધા છે C3 અને C4, અને વિકલનીય હોય એવા બે બિંદુ લીધા છે જે બંને બિંદુઓ આગળ તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે. હવે ઉદાહરણના એક્ઝામ્પલ તો આવતા પીરિયડમાં આપણે જોઈશું.